વાલાઓ, આપણે બીજાને જે આપીએ છીએ, જે બીજાને માટે આપણે વહેંચી દઈએ છીએ, તે જ બાબતને આપણે સ્વર્ગમાં લઈ જઈ શકવાના છે. કેટલા લોકો તે માને છે. તમે જે પ્રભુના નામથી આપો છો. હું જ્યારે તરસ્યો હતો ત્યારે તમે મને પાણી આપ્યું. જ્યારે હું ભૂખ્યો હતો તમે રોટલી આપી. જ્યારે હું નગ્ન હતો, ઠંડીથી કાંપતો હતો, તમે મને વસ્ત્ર ઓઢવા માટે આપ્યું. જ્યારે હું જેલમાં હતો મારી મુલાકાત કરી. એટલા માટે આવો. મારા પિતાએ તમારા માટે જે તૈયાર કર્યું છે અદ્ભુત, સ્વર્ગમાં પ્રવેશ પામો. આ રીતે જો પ્રભુએ કહ્યું છે ત્યારે આત્મિક લોકો કહે છે કે પ્રભુ, અમે ક્યારે તમને વસ્ત્ર આપ્યા? અમે ક્યારે તમને રોટલી આપી? અમે ક્યારે તમને પાણી પાયું? વાલાઓ, પરમેશ્વરે સ્વર્ગમાં શું સ્મરણ કર્યું જાણો છો? બતાવશો શું સ્મરણ કર્યું? આ પૃથ્વી ઉપર પ્રભુના નામથી આપણે જે કંઈ આપ્યું છે તે જ બાબતને પરમેશ્વર યાદ રાખે છે. ત્યારે મને શું સમજાયું કે વોટ યુ ગીવ યુ વિલ ટેક. એટલે કે આ ધરતી પર જે કંઈ આપશો જતા સમયે તમે એ જ સ્વર્ગમાં લઈ જઈ શકશો. જેને તમે છુપાવી રાખશો એ સ્વર્ગમાં નહીં જઈ શકે. જે કંઈ તમે સંતાડશો અથવા તમે લૂંટ્યું હશે એ સ્વર્ગમાં નહીં આવે વાલાઓ. પરંતુ જે તમે આપો છો તે જ આ ધરતી પર જે કંઈ વહેંચ્યું છે તે જ તમારી સાથે સ્વર્ગની અંદર પ્રવેશી શકશે. એટલા માટે પરમેશ્વરે કહ્યું છે કે આ પૃથ્વી ઉપર તમે ધન એકઠું ના કરશો, પરંતુ સ્વર્ગમાં તમારા માટે ધન એકઠું કરો. જો આપણે એ સ્વર્ગની અંદર ધનવાન થવું હોય તો આ ધરતી ઉપર વહેંચતા આપણે શીખવાનું છે. તે યાદ રાખીએ. બ્રધર, કશું પણ આપવા માટે મારી પાસે નથી. ઓકે, બાજુવાળાને સીટ બસમાં આપી દો. એના માટે પૈસાની જરૂર નથી. જણાવો. જો કોઈ બોજ ઉપાડે છે, ઉઠાવી નથી શકતા, તો ઉઠાવવામાં તમે મદદ કરો. તેને શું કહે છે? મદદ કરનાર બનો. તેમ કરો. તમારા હૃદયમાં આપવાનું મન હોવું જોઈએ. આપવા માટે જો આપશું તો પરમેશ્વર આપશે. જુઓ, તમે જામફળનું જે ઝાડ છે શું કરશે બોલો? જામફળનું ઝાડ કદી પણ રડતા જોયું છે? મારી પાસે તમને આપવા માટે કશું નથી. રડે છે વાલા? પરમેશ્વરે જ્યારે જામફળના ઝાડને બનાવ્યો ત્યારે ઘણા બધા જામફળ લોકોને પૂરા પાડવાના છે. આ રીતે તેની સૃષ્ટિ કરી. તો જામફળનું ઝાડ શું કરે છે? પોતાના મૃત્યુ સુધી જીવનભર જામફળ આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. વાલા ભાઈઓ તથા બહેનો, હું અને તમે જ્યાં સુધી જીવતા છે ઘણા બધા લોકો માટે આશીષદાયક તરીકે બનવાનું છે. 5 રોટલી અને 2 માછલીઓ પ્રભુ ઈસુને આપવામાં આવી. એટલા માટે તે ઘણા બધા લોકોને માટે આશીષદાયક બની. માત્ર તે એક છોકરા પાસે જ નહીં, પરંતુ ઘણા બધા લોકોની પાસે રોટલીઓ હશે, માછલી હશે. પરંતુ એ છોકરાએ કહ્યું, પ્રભુ ઈસુ, મારી પાસે 5 રોટલી 2 માછલી છે, લો. વાલાઓ, જેણે આપ્યું છે તે જ આશીષિત થયા છે. ફરીથી યાદ દેવડાવું છું, પ્રભુના નામથી તમે જે કંઈ આપશો એ જ તમે સ્વર્ગમાં લઈ જઈ શકશો. હવે મારો પ્રશ્ન, સ્વર્ગમાં આપણું બેંક બેલેન્સ કેટલું હશે? એકવાર વિચાર કરો. આ પૃથ્વી ઉપર તમારું બેંક એકાઉન્ટ છે? ચોક્કસ હશે. તેમાં કોઈ બેલેન્સ છે? ક્યાં છે બ્રધર બેલેન્સ? બેલેન્સ નીલ છે. એવું છે? બેલેન્સ નીલ છે? વાલાઓ, આજે હું તમને જણાવું છું કે આ પૃથ્વી ઉપર આપણું બેંક એકાઉન્ટ છે, તેમાં કંઈક ને કંઈક બેલેન્સ છે. તો પછી સ્વર્ગમાં પણ એક બેંક છે. આ ધરતી ઉપર તમે જે કંઈ કરો છો તે સ્વર્ગમાં તમારે માટે જાણે સ્વર્ગની બેંકમાં બેલેન્સ જમા થાય છે. તે ના ભૂલશો. દિન પ્રતિદિન સ્વર્ગમાં જે બેંક છે તેમાં બેલેન્સ વધારવાનો પ્રયાસ કરીએ. રોજબરોજ તેમાં બેલેન્સ કેવી રીતે વધારી શકીએ? આપણા પડોશીને મદદ કરીએ, બીજાને પ્રેમ કરવા દ્વારા. યુસુફનો વંશ
વિપત્તિમાં હતો, પરંતુ તમે તેના પર ધ્યાન ના આપ્યું, એટલે તમને અફસોસ. પોતાના ભાઈ બહેનો ઉપર વિપત્તિ આવવાથી ધ્યાન નથી આપતા, અફસોસ. સિયોનમાં જે સુખ ચેનમાં છે તેમને હાય, સિમરોનમાં જે નિશ્ચિંત બનીને જીવે છે તેમને અફસોસ. આજે આપણામાં ઘણા બધાના વિચાર કેવા છે? નોકરી મળવાથી અમારો દીકરો સ્થિર થઈ જશે, સેટલ થઈ જશે. આપણે વિચારીએ છીએ અમારા બાળકો સ્થિર થવા જોઈએ, અમારું પરિવાર સ્થિર થઈ જવું જોઈએ. જો પરમેશ્વરે તમારા પરિવારને, તમારા દીકરાને અથવા તમારા દીકરીને સેટલ કરી દીધા છે, તો પરમેશ્વર હવે ચાહે છે તમે બીજાની પણ મદદ કરજો. તે સત્યને ના ભૂલશો. આજે આપણામાં ઘણા લોકો સ્વાર્થથી ભરાયેલા છે. આત્મિકતામાં પણ સ્વાર્થ છે. આપણી પ્રાર્થના પણ સ્વાર્થથી ભરેલી છે. આપણે કેવળ આપણા માટે પ્રાર્થના કરીએ છીએ, પરંતુ બીજાને માટે પ્રાર્થના નથી કરી શકતા. બીજાને માટે પ્રાર્થના નથી કરતા. કેટલાક સારા સહાયતા કરનારા એવા આત્મિક લોકો મારી સાથે વાત કરતા કહે છે, શું કહે છે જાણું છું? બ્રધર સતીશ કુમાર, તમારે માટે પ્રાર્થના કર્યા વગર અમે એક દિવસ પણ જવા દેતા નથી. એટલે કે દરરોજ અમે તમારે માટે મનથી પ્રાર્થના કરીએ છીએ, નિશ્ચય તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓ મારે માટે શા માટે પ્રાર્થના કરે છે? વાલા ભાઈઓ બહેનો, તેઓ પ્રેમ કરે છે એટલા માટે. પ્રાર્થના કરવા દ્વારા શું થાય છે? જ્યારે હું આશીર્વાદિત થઉં છું, તેમાં એ આશીષમાં કંઈક ભાગ તેઓ પણ તેમની જાણ બહાર તેઓ પ્રાપ્ત કરે છે. તમારા જીવનમાં બીજાને માટે પ્રાર્થના કરવા દ્વારા તેઓ જ્યારે આશીષિત થાય છે, ઉન્નતિ પામે છે, તેમની સાથે તમે પણ ઉન્નતિ કરો છો. એ વાત ભૂલશો નહીં. પ્રાર્થનામાં આંસુઓની પ્રાર્થના, વિલાપ સાથે કરાતી પ્રાર્થના ખૂબ જ આશીષદાયક બને છે, એ હું જણાવું છું. પરમેશ્વર કહે છે કે નગરમાં તુચ્છ એવા કાર્યો થઈ રહ્યા છે અને લોકો પોતાની મરજી પ્રમાણે જીવન જીવે છે. એટલા માટે તેમને દંડ આપવા જઈ રહ્યો છું. દંડ આપતા પહેલા તમારે કેટલાક લોકોના માથા ઉપર ચિહ્ન લગાવવાનું છે. બાઇબલમાં ચિહ્ન વિશે લખ્યું છે. હિબ્રુમાં ટાવ, TAU એવો શબ્દ છે, જેનો અર્થ છે વધસ્તંભનું ચિહ્ન. આપણા વડીલો હોય અથવા પાસ્ટર સાહેબ હોય, પ્રાર્થના કરતા વખતે તેલ દ્વારા ક્રુસનું ચિહ્ન, વધસ્તંભનું ચિહ્ન લગાડે છે. જો તેલ ના હોય તો પણ પ્રાર્થના કરતા સમયે વધસ્તંભનું ચિહ્ન લગાડે છે. પરમેશ્વર કહે છે, આ નગરની અંદર મરજી પ્રમાણે જીવનારા લોકોને હું દંડ આપવાનો છું. પરંતુ કેટલાક લોકોને હું દંડ નહીં આપું, તેમને દંડ નહીં આપી શકું. તેમને હું અલગ કરવાનો છું. બધાની સાથે તેમને પણ દંડ ના મળે. એટલા માટે તારે શું કરવાનું છે કે હજકીએલનું પુસ્તક 9મો અધ્યાય અને 4th કલમ. અને યહોવાએ તેને કહ્યું, આ યરૂશાલેમ નગરની અંદર અહીં તહીં જઈને જેટલા મનુષ્ય તે સર્વને ઘૃણિત એવા કામોને લીધે તેમનામાં થઈ રહ્યા છે, નિસાસા નાખે છે અને દુઃખને લીધે પુકાર કરે છે, તેમના માથા ઉપર ચિહ્ન તું લગાડજે. ચિહ્ન લગાવજો. તેમના કપાળ ઉપર ચિહ્ન લગાવજો. તે ચિહ્ન શું હશે? જ્યારે એ વિચારીને મેં બીજા અનુવાદમાં તપાસ કરી, કોમેન્ટ્રીસ વાંચી, ત્યારે તે ચિહ્ન વધસ્તંભનું ચિહ્ન હતું. તે લગાડજો. શા માટે? પુકાર કરનારાના કપાળ પર ચિહ્ન લગાડવાનું છે. આંસુઓની સાથે જેઓ પ્રાર્થના કરે છે તેમને માટે એક વિશેષ ચિહ્ન બતાવ્યું છે. જેમના કપાળ ઉપર તે ચિહ્ન હશે, પરમેશ્વર તેમને શું કરશે? આવો તે વાંચું છું, તે જોઈએ. જેઓ નિસાસા નાખે છે, પોકારે છે, તેમના કપાળ પર તે ચિહ્ન ચોપડજે. એ પ્રમાણે આપણે અહીંયા જોઈએ છે. ચિહ્ન લગાવજે, મારી આજ્ઞા સાંભળી. ત્યારે તેણે મારું સાંભળતા બીજાને કહ્યું, નગરમાં તેમની પાછળ પાછળ ચાલીને મારતા જાઓ. કોઈની ઉપર દયા ના રાખશો, કોઈની ઉપર કોમળતા ના રાખશો. વૃદ્ધ હોય, બાળક હોય,
કુમારિકા હોય, બાળકો હોય, સ્ત્રીઓ હોય, બધાને મારીને નાશ કરજો. પરંતુ જે કોઈ વ્યક્તિના કપાળ ઉપર તે ચિહ્ન તમને માલુમ પડે, તેની પાસે ના જશો. જેના કપાળ ઉપર તે ચિહ્ન હોય તેને અળગશો નહીં. કયું ચિહ્ન? કોના માથા પર લગાવવાનું છે આ ચિહ્ન? જેઓ આંસુઓની પ્રાર્થના કરી રહ્યા છે તેમના કપાળ ઉપર આ ચિહ્ન લગાવવાનું પરમેશ્વર કહી રહ્યા છે. અને કહે છે તેમની પાસે ના જશો. તેમને અડકવાની અનુમતિ નથી. કેમ જાણો છો? તેઓ તો મારા મનના લોકો છે. વાલો, પ્રભુ ઈસુ જ્યારે યરૂશાલેમ નગરમાં આવ્યા, તે નગરની બહાર ઊભા રહીને તેઓ રડ્યા, હે યરૂશાલેમ, યરૂશાલેમ, કેટલી બધી વાર મેં એ પ્રમાણે ચાહ્યું કે જેમ મરઘી પોતાના પંખો તળે પોતાના બચ્ચાને છુપાવવા પ્રયાસ કરે છે, એ રીતે ઘણીવાર મેં સમેટવા ચાહ્યો, પણ તમે માન્યું નહીં, ઉદ્ધાર પામ્યા નથી. આ રીતે પ્રભુ ઈસુ યરૂશાલેમને જોઈને જે આધીન થયા નથી, યરૂશાલેમની પ્રજાને જોઈને તેઓ રડ્યા. જો તમારામાં ઈસુનું હૃદય હશે તો, જો ખરેખર તમે ઉદ્ધાર પામ્યા છો તો તમારા હૃદયની અંદર બદલાણ આવશે. પરમેશ્વરનો આત્મા તમારામાં નિવાસ કરે છે તો તમારું હૃદય કોમળ હશે. તે તો કઠણ હૃદય બિલકુલ નહીં હોય. સામાન્ય રીતે આંસુ સારનાર હશે. વાલાઓ, સામાન્ય રીતે આપણે ક્યારે રડતા હોઈએ છીએ? જ્યારે દુઃખી થઈએ છીએ ત્યારે રડીએ છીએ. બાળક જ્યારે એક્ઝામ આપી હોય, દીકરો અથવા દીકરી એક્ઝામમાં ફેલ થઈ ગયા, ત્યારે માં શું કરે છે? રડે છે. કેમ રડે છે? મારો દીકરો ફેલ થઈ ગયો, મારી દીકરી ફેલ થઈ ગઈ, તે માટે દુઃખી થયા છે. બાળક ફેલ થઈ જાય તો માં રડતી હોય છે. બાળકોનું લગ્ન ના થાય તો માં રડે છે. દીકરો જો નોકરીને માટે ખૂબ જ પ્રયત્ન કરતો હોય તો પણ તેને નોકરી ના મળતી હોય, ત્યારે માતા પિતા દુઃખી થાય છે, તેઓ રડે છે. પરંતુ વિચિત્ર વાત એ છે કે એ જ દીકરો અથવા એ જ દીકરી સારી એવી નોકરી પ્રાપ્ત કરી લીધી હોય, પરંતુ ઉદ્ધાર ના પામ્યા હોય, ત્યારે એ માતા પિતા ક્યાં રડતા હોય છે? શું રડતા હોય છે? હું પૂછું છું, કોણ દંડથી બચાવવામાં આવશે? કોને દંડથી બચાવવામાં આવશે? જણાવો, જણાવશો? પાસ્ટરજી, તમે કહી રહ્યા છો જેઓ આંસુઓ સાથે પ્રાર્થના કરી રહ્યા છે તેઓને જ બચાવવામાં આવશે. અત્યારથી મને ડર લાગે છે, કેમ કે આંસુઓ સાથે પ્રાર્થના કરી હોય ઘણા વર્ષો થઈ ગયા. વાલાઓ, જો એ વાત તમારા માટે સત્ય છે તો આજથી તમે કોશિશ કરો, પોતાના ભાઈ માટે, પોતાની બહેનને માટે, નાશમાં જતા પોતાના લોકને માટે તમે પ્રાર્થના કરો. મારા પિતા ઉદ્ધાર પામ્યા નહોતા. તેઓ સંસારિક રીતે જીવતા હતા. હું એક સ્ટુડન્ટ તરીકે હું દર બુધવારે મારા પિતાજીને માટે આંસુઓ સારીને પ્રાર્થના નિયમિત કરતો. મેં કરેલી પ્રાર્થના, તે આંસુઓની પ્રાર્થના મારા પિતાને ઉદ્ધારમાં લઈ આવી. હું પૂછું છું, આજે કેટલા ભાઈ, કેટલી બહેનો એમ કહી શકે છે, મારી આંસુઓની પ્રાર્થનાથી મારા પિતાજી ઉદ્ધારમાં આવી શક્યા. ન ઉદ્ધાર પામેલ મારી મા ઉદ્ધાર પામી શક્યા. મરજી પ્રમાણે જીવતો મારો દીકરો મારી આંસુઓની પ્રાર્થના દ્વારા બચી ગયો છે. મારી દીકરી ઉદ્ધાર પામી, મારા પતિ ઉદ્ધાર પામ્યા, મારી પત્ની ઉદ્ધાર પામી. હું પૂછું છું, કેટલા લોકો એવી સાક્ષી આપી શકે છે? ભલાઓ, એક મા જ્યારે એમનો દીકરો બગડતો હતો, પરમેશ્વરથી દૂર જતો હતો, દિન પ્રતિદિન મા આંસુઓની સાથે તેને માટે પ્રાર્થના કરતી હતી. રડતા રડતા પ્રાર્થના કરતી હતી, આંસુ સારીને પ્રાર્થના કરતી હતી. એક દિવસે રડતા રડતા તેમના ચર્ચના જે પાસ્ટર સાહેબ હતા, તે પાસ્ટરને કહ્યું, પાસ્ટરજી, જેટલું મારા દીકરા માટે પ્રાર્થના કરું છું તે વધારે ને વધારે બગડતો જાય છે. મારો દીકરો શું ખરેખર ઉદ્ધાર પામશે? આ રીતે આંસુ વેવડાવીને તે પાસ્ટર સાહેબને પૂછવાથી તે પાસ્ટરે કહ્યું, માં, તમે તમારા દીકરા માટે કેટલા બધા આંસુ સારીને પ્રાર્થના કરો છો, હું જોઈ રહ્યો છું. તમારા જેમ આંસુ સારીને જે માં પ્રાર્થના કરતી હોય તેમની પ્રાર્થના જો પરમેશ્વર ના સાંભળે તો આ ધરતી ઉપર બીજા કોઈની પ્રાર્થના ના સાંભળે. હિંમત રાખજો. તમારા પુત્રને ચોક્કસ પરમેશ્વર
બચાવી લેશે. આ વાત સાંભળીને તે માને ખૂબ જ હિંમત મળી ને આંસુઓની સાથે પ્રાર્થના ચાલુ રાખી. એક દિવસે તેમના દીકરાનો ઉદ્ધાર થઈ ગયો. જ્યારે તે ઉદ્ધાર પામ્યો, કોઈએ તેમને પૂછ્યું, પહેલા તો તું ખૂબ જ પાપી વ્યક્તિ હતો. હા, હું પાપી હતો. તું તો વ્યભિચારમાં જીવતો હતો. તું ખૂબ જ પાપી હતો. હા, હું વ્યભિચારમાં જીવ્યો, હું પાપી હતો. એ બધું હું સ્વીકાર કરું છું. તારો જેવો વ્યક્તિ કેવી રીતે ઉદ્ધાર પામી શક્યો? તારા જેવા વ્યક્તિનું કેવી રીતે બદલાણ થયું? તારા ઉદ્ધારનો આધાર શું છે? તે છોકરાએ શું ઉત્તર આપ્યો જાણો છો? મારા ઉદ્ધારનું માત્ર એક જ કારણ છે. મારી માતાએ જે આંસુઓ સાથે પ્રાર્થના કરી તે આધાર છે. તેમના આંસુઓના વહેણમાં વહેતા વહેતા મારા પ્રભુના સિંહાસનની પાસે, તેમના ચરણોની પાસે હું આવી ગયો. ત્યારે મારો ઉદ્ધાર થઈ ગયો. તે કોણ હતા જાણું છું? સેન્ટ ઓગસ્ટીન. પહેલા ખૂબ પાપી હતા. તેમનું જીવન એટલું બધું પાપમાં હતું કે ઘરમાં કામ કરનાર સાથે પણ પાપ કરતા હતા. તેમના વિશે બધું સત્ય જાણીને તેમની મા ખૂબ જ રડ્યા, આંસુ પાડ્યા. આજે આપણી મધ્યે એવું કોઈ છે? હું પણ મારા દીકરાને માટે, દીકરીને માટે આંસુઓ સાથે પ્રાર્થના કરું છું. મારો દીકરો અથવા મારી દીકરી ઉદ્ધાર નથી પામતા. જો ખરેખર તેઓ ઉદ્ધાર પામે, એ પ્રમાણે જો તમે ઈચ્છા રાખો છો તો, એવો બોધ છે તો, હું તમને આજે કહી રહ્યો છું કે બાઇબલમાં, આખા બાઇબલમાં તમે જુઓ કે આંસુઓ સાથે જે પ્રાર્થના કરવામાં આવી છે તે ક્યારેય પણ અનસુની નથી કરવામાં આવી. ચોક્કસ પરમેશ્વરે જવાબ આપ્યો જ છે. તમને પણ ઉત્તર આપવા માટે તેઓ તૈયાર છે. પરંતુ એ પ્રશ્ન, આંસુઓ સાથે પ્રાર્થના કરો છો? આંખોમાંથી આંસુ વહ્યા હોય કેટલો સમય થઈ ગયો? જો આજે પણ તમે પોતાને માટે જ આંસુ સહિત પ્રાર્થના કરો છો, બીજાને માટે આંસુ પાડવાનો સમય ક્યારે આવશે? ઘણા લોકો આંસુ તો સારે છે, ના નથી કહેતો, પણ પોતાને માટે જ આંસુ સારો છો. તમારી નોકરી નથી, આંસુ સારી રહ્યા છો. તમારી તંદુરસ્તી સારી નથી, આંસુ સારો છો. તમારું લગ્ન નથી થયું એટલે આંસુ સારો છો. તમારા બાળકો નથી એટલે આંસુ સારો છો. પરંતુ હું જણાવું છું, પરંતુ બીજા લોકોને માટે આંસુ સારીને પ્રાર્થના કરવાનો સમય તે ક્યારે આવશે? આ લોકો કોણ છે જાણો છો? જેમના માથા પર ચિહ્ન લગાવવામાં આવ્યું તે કોણ છે જાણો છો? બતાવો કોણ છે? નગરની અંદર જે થઈ રહ્યા છે ઘૃણિત એવા કાર્યોના વિશે, તે પાપના વિશે દુઃખી થઈને જો પુકારીને પ્રાર્થના કરે છે તે લોકો, તેનો અર્થ શું છે? નાશમાં જતા ચારે તરફના આખા સમાજને જોઈને આંસુઓની સાથે પ્રાર્થના કરનારા લોકોને પરમેશ્વર વિશેષ રૂપે ઓળખે છે અને તેમના કપાળ ઉપર એક ચિહ્નને તેઓ લગાવશે. આજે આપણામાં કેટલા લોકોને હું પણ પરમેશ્વરનું એ ચિહ્ન ચાહું છું એમ કહેનાર છે તો પોતાનો હાથ બતાવશો? હાથ બતાવશો? તો પછી આજે એક નિર્ણય લઈશું. સૌથી પહેલા યરૂસાલેમ, ત્યાર પછી યહૂદા, પછી સમરોન, પછી પૃથ્વીના છેડા સુધી. સૌથી પહેલા પોતાના પરિવારના લોકોને માટે, અને ત્યાર પછી સગા સંબંધીઓને માટે, અને ત્યાર પછી મિત્રોને માટે, ત્યાર પછી નાશમાં જતા અન્ય જાતિ માટે આંસુ વહેવડાવીને પ્રાર્થના કરવી. શું આપણે તેની શરૂઆત કરીશું? હા કહેનારા મારી સાથે પ્રાર્થના કરશો? પવિત્ર પ્રભુજી, જ્યારે તમે યરૂસાલેમને જોયું ત્યારે તમે રડ્યા પ્રભુ. જ્યારે અમે નાશમાં જતા લોકો તરફ જોયું ત્યારે અમે રડીએ, આંસુ પાડીએ એવું મન આપજો પિતા. આંસુ સારીને પ્રાર્થના કરી શકીએ એવું હૃદય તમે અમને આપજો. અમારી ચારે તરફ પાપ વધતું જાય છે પિતા. એ તો લોકોના ઘરોમાં ઘૂસીને તેમને નાશમાં લઈ જાય છે પિતા. વેદનાની સાથે અમારી આંખો આંસુઓથી ભરાઈ જાય, સહાયતા કરજો. યર્મિયા કહે છે, જો મારી આંખોનો સ્રોત હોત તો સિયોનમાં જેઓ સુખચેનથી રહે છે તેમના ઉપર હાય. સિયોનમાં જે પર્વત ઉપર રહે છે, સુખ સમૃદ્ધિનો અનુભવ કરતા, નાશમાં જતા યુસુફના વંશજો પર જેઓ દુઃખી નથી થતા તેમને અફસોસ છે. પિતા, તમારી ઉપસ્થિતિમાં અમે પ્રાર્થના કરીએ છીએ.
નાશમાં જતા પરિવારના લોકો માટે, સગા સંબંધીઓ માટે, બાળકોને માટે, પતિ અને પત્નીને માટે આંસુઓની સાથે અમે પ્રાર્થના કરી શકીએ. અમારા ઉપર કૃપા કરજો. આજે અમારી મધ્યે બાળકો નાશમાં જઈ રહ્યા છે. આંસુ સારનારા માતા પિતા નથી. પરિવારના લોકો નાશમાં જાય છે તો તેમનું ધ્યાન ન આપનારા, જવાબદારી વગરનું જીવન જીવનારા ઘણા લોકો છે. પિતા, તમારું હૃદય અમને પણ પૂરું પાડજો. આંસુ સારતા હોય અને સમજથી પર અમે દુઃખી થતા હોય, જે રીતે બોધની સાથે તમે પ્રાર્થના કરી એ જ મન અમને પણ આપજો પિતા. મુજને આપજો પિતા. નિસ્વાર્થ એવું જીવન અમને આપજો પિતા. હું ઠીક છું એટલે પૂરતું છે એવા સ્વાર્થી જીવનથી અમને છોડાવી લેજો પિતા. આ સામર્થ્ય વચન દરેકના હૃદયમાં ફળવંત થાય, વવાયેલું વચન ફળવંત બની જાય. ઈસુ ખ્રિસ્તના નામથી માંગ્ય છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.